જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં. તો આજે આપણે બનાવીશું લીલી મેથીનું શાક. એકદમ ટેસ્ટી એવું બને છે. તમે જોઈ શકો છો અહીંયા મેં મેથીને સરસ આ રીતે દાણા કાઢી લીધા છે. હું તમને બતાવું કે મેથી કઈ રીતની હોય છે લીલી. લીલી મેથીની શીંગો આ રીતે હોય છે, તમે જોઈ શકો છો. અને આપણે આને છોલી લેવાની હોય છે. આપણને લાગે કે આ બહુ જ ડિફિકલ્ટ છે છોલવાનું, પણ એવું નથી હોતું. તમે જોઈ શકો છો અંદરથી દાણા આ રીતે નીકળી જાય છે. અને આપણે શું કરવાનું હોય કે આ રીતે 4-5 દાણા શીંગો ભેગી કરી અને આપણે આ રીતે મસળીએ એટલે એના દાણા આસાનીથી અલગ થઈ જાય છે. તમે જોઈ શકો છો. બહુ વાર નથી લાગતી, ઘડીકમાં દાણા ફોલાઈ જાય છે. અને શાક તો એટલું બધું ટેસ્ટી બને છે કે જો તમે એક વખત બનાવી લેશો તો તમને આ શાક ખૂબ જ ભાવશે. જોઈ શકો છો ઘડીક જ વારમાં આપણે સરસ આ રીતે મેથીને છોલી લીધી છે. તો આ રીતે મેં બધી મેથી આ રીતે ફોલીને તૈયાર કરી લીધી છે. તો ચાલો હવે આપણે આગળની વસ્તુ જોઈ લઈએ શું શું આપણે આમાં જોઈશે. તો બીજી વસ્તુમાં આપણે અહીંયા 1 કપ ખાટી છાશ લઈ લીધી છે, 1 ગાંઠિયો લસણ ફોલીને લઈ લીધું છે અને 2 ચમચી ચણાનો લોટ લીધો છે. એકદમ ઝીણો જે આવે એ લેવાનો. તો જો તમારે છાશ ના નાખવી હોય તો તમે પાણી પણ નાખી શકો છો, પણ હું અહીંયા આ શાકમાં છાશ નાખવાની છું કેમ કે મને છાશનો ટેસ્ટ બહુ ગમે છે એટલા માટે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. સૌ પહેલાં આપણે લસણને મોટું મોટું ખાંડી લઈશું. સાવ ઝીણું નથી ખાંડવાનું, પણ મોટું મોટું ખાલી ક્રશ કરી લેવાનું છે. એમાં લસણનો સ્વાદ બહુ જ મસ્ત આવે છે, એટલે લસણ તમે જરૂરથી નાખજો. તમે જોઈ શકો છો મેં અહીંયા લસણને આ રીતે અધકચરું વાટી લીધું છે. આપણે આમાં લીલું લસણ પણ નાખવાના છીએ. તો અહીંયા લીલું લસણ પણ મેં સરસ આ રીતે ઝીણું કટ કરીને લઈ લીધું છે. આપણે બધું નથી નાખવાનું, પણ જેટલું જોઈશે એટલું આપણે આમાં નાખીશું. ચાલો હવે આપણે ફટાફટ વઘાર કરી લઈએ શાકનું. ગેસ ઉપર કડાઈ મૂકી દીધી છે. કડાઈમાં હવે આપણે 4 થી 5 પાવડા તેલ નાખીશું. આ શાકમાં તેલ થોડું ચડિયાતું સારું લાગે છે. જો તમને ઓછું પસંદ હોય તો તમે ઓછું પણ નાખી શકો છો. તેલને સરસ ગરમ થવા દઈશું. તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. આપણે એમાં રાઈ નાખીશું. રાઈ ફૂટી જાય એટલે આપણે એમાં સૂકી મેથી નાખીશું. અડધી ચમચી હિંગ નાખીશું. અને જે લસણ આપણે અધકચરું વાટીને રાખ્યું છે લસણ નાખી દઈશું. લસણ આપણું રાતું થાય એટલે આપણે એમાં આપણી મેથી નાખી દઈશું. મેથીને સરસ આપણે શેકી લેવાની છે. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું, જેથી કરીને આપણી મેથી સરસ ચડી જાય. આ બનતા કઈ વાર નથી લાગતી, ઘડીકમાં બની જાય છે અને એટલું બધું ટેસ્ટી બને છે. જો તમે એક વખત આ રીતે મેથીનું શાક બનાવી લીધું તો તમને મને યાદ કરશો, એટલું મસ્ત આ શાક બને છે. રાજસ્થાનમાં પ્રખ્યાત છે. આપણી મેથી સરસ ચડી ગઈ છે. આપણે મસાલા કરી લઈશું. મેથીને ચડતા બિલકુલ વાર નથી લાગતી, કેમ કે કૂણી જ હોય છે આપણા મેથીના દાણા, એટલે ફટફટ ચડી જાય છે. તો આપણે મસાલા કરી લઈએ. મસાલામાં આપણે રેગ્યુલર મસાલા જ બધા નાખીશું. તો 1 ચમચી લાલ મરચું નાખીશું, અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું. બધું સરસ મિક્સ કરી લઈશું.
આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે. હવે આપણે જે ચણાનો લોટ લઈને રાખ્યો છે 2 ચમચી જેટલો એ નાખી દઈશું. આમાં નાખવાથી આપણો ચણાનો લોટ સરસ શેકાઈ જશે અને એનો સ્વાદ બહુ જ મસ્ત આવશે. જો તમારે છાશ ના નાખવી હોય તો ચણાનો લોટ શેકાઈ જાય એટલે તમારે જાડું પાતળું જે પ્રમાણે રાખવું હોય એ પ્રમાણે તમે પાણી નાખી શકો છો, પણ આપણે છાશ નાખવાની છીએ એટલે લોટ સરસ ચડી જાય પછી આપણે આમાં છાશ નાખીશું. લોટમાંથી કચાશ બધી ઓછી થઈ ગઈ છે. હવે આપણે જે છાશ લીધી છે એ નાખી દઈશું આમાં. સરસ હવે આને ઉકાળી લઈશું. ને આમાં ખાટી જ છાશ લેવાની જેથી કરીને સ્વાદ બહુ જ મસ્ત આવશે. હવે આપણે આમાં પાણી નાખીશું થોડુંક. મેં અડધા ગ્લાસ જેટલું પાણી લીધું છે. જે આપણે લીલું લસણ લીધું હતું એ 2 ચમચી જેટલું હું નાખીશ. હવે આપણે આને સરસ ઉકળવા દઈશું આપણા શાકને. તમે જોઈ શકો છો આપણું શાક કેટલું મસ્ત ઉકળવા લાગ્યું છે અને એકદમ ઉકળીને થોડું કટ ના થઈ જાય ત્યાં સુધી આપણે આને ઉકાળવાનું છે. આ રીતે તમે જોઈ શકો છો આપણું શાક મસ્ત મજાનું થઈ ગયું છે અને એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે. અને વચ્ચે વચ્ચે મેં આ રીતે ચમચાથી હલાવ્યું છે જેથી કરીને નીચે ચોંટે નહીં. તમે જોઈ શકો છો આમ એકદમ ચટાકેદાર ને ખાવાનું મન થઈ જાય જોતા વેત એવું આપણું શાક બન્યું છે. હવે આપણે ઉપર લીલા ધાણા નાખી દઈશું અને ગરમા ગરમ શાક આપણું સર્વ કરીશું. અને જો તમે આને બાજરીના રોટલા કે ભાખરી સાથે ખાઈ શકો છો. બેસ્ટમાં બેસ્ટ તો બાજરીના રોટલા સાથે લાગે છે આ શાક. તો તમે એક વખત જરૂરથી બનાવજો. ચાલો આપણે ગરમા ગરમ સર્વ કરી દઈએ. જોઈ શકો છો આપણું શાક કેટલું મસ્ત બન્યું છે, એકદમ ટેસ્ટી એવું. અને આમ જોતા વેત પાણી આવી જાય મોઢામાં એટલું મસ્ત શાક આ બન્યું છે અને ખાવામાં પણ એટલું બધું મસ્ત લાગે છે અને આપણી હેલ્થ માટે પણ બહુ સારું હોય છે. તો એક વખત તમે આ રીતે જરૂરથી બનાવજો. અને જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ને જય શ્રી કૃષ્ણ.